નમસ્કાર. ગણેશ ઇલેક્ટ્રોનિક્સમાં અમે તમને બતાવીશું કે ઘરેલું ચીજ વસ્તુ ઇલેક્ટ્રોનિક વસ્તુ કેવી રીતે આપણી પાસે આજે છે ઇલેક્ટ્રિક આ છે બંધ કરેલો. તો આમાં આપણે સૌથી પહેલાં જોઈશું સિરીજ. પહેલાં આપણે વાયર છોલી લઈએ. હવે તમને બતાવીશું સિરીજ કેવી રીતે ચેક કરવી. રિપેરિંગમાં સૌ પ્રથમ આવે છે સિરીજ. સિરીજ શું કામ કરે છે? તો સિરીજ એ કામ કરે છે કે જે ફેન છે શું પ્રોબ્લેમ છે, મોટરમાં છે, વાયરમાં છે, શેમાં પ્રોબ્લેમ છે, તો સિરીજ આપણને હેલ્પ કરશે. સિરીજ કેવી રીતે ચેક થાય? તો જોઈ શકો છો. આ છે બલ્બ, આ છે વાયર. આ બે ભેગા કરીશું તો શું થશે? બલ્બ ચાલુ થશે. હવે આ બંને છેડા જે ફેન છે તે આપવાના. તો ફેન બંને છેડા આપ્યા છતાં સિરીજ આવતી નથી. તો એક છેડો આપવાનો છે ફેનના વાયર અને એક છેડો આપવાનો છે બોડીએ. તો બોડી છોટ નથી. હવે આપણે શું કરીશું? સિરીજ લઈ લઈએ ને આપણે ખોલીશું ફેન. તો મિત્રો, બોડી ખોલવા માટે હવે આપણે ખોલવો પડશે આ ચાકો. તો આપણે ફટાફટ આ ચાકો ખોલી લઈએ. આપ જોઈ શકો છો ચાકો આપણે ખોલી દીધો છે. આ છે ફેનની મોટર, આ છે કેપેસિટર જે ફેનમાં આવે છે. કેપેસિટર એ કામ કરે છે કે ફેનને ધક્કો આપી વાયરિંગને ચાલુ કરે છે. આ છે 2.5નું કેપેસિટર આવે છે આમાં. મિત્રો, આ છે મેઇન મોટરના આ છે મેઇન છેડો અને આ છે કેપેસિટરના છેડા. તો આપણે આ ટેપરોલ ખોલીએ અને અહીંયા સિરીજ મારવાની છે. તો આપણે જોઈ શકો છો બંને છેડા ખોલી દીધા છે. હવે આ છે મેઇન વાયરિંગના છેડા જે કે આ છે. હવે આપણે સિરીજનો એક છેડો અહીંયા અને એક છેડો અહીંયા આપવાનો છે. જો બલ્બ થશે તો મતલબ કે આ છેડો કમ્પ્લીટ છે. તેવી જ રીતે આ પણ આપણે ચેક કરવાનું છે. તો ચલો સિરીજ ચેક કરીએ. તો મિત્રો, હવે આપણે સિરીજ ચેક કરીશું. તો આપણે એક છેડો આપવાનો છે અહીં અને એક છેડો આપવાનો છે અહીં. સ્વિચ ચાલુ કરો. ગોળો થાય છે, બલ્બ થાય છે. એવી જ રીતે આ પણ ચેક કરવાનું છે. તો બંને છેડામાં બલ્બ થાય છે, મતલબ કે આપણો જે વાયર છે, જે આ સર્વિસ વાયર છે તે છે ઓકે. તો હવે આપણે શું કરવાનું છે? આગળ આ જે મોટરના 3 વાયર છે તે ખોલી લેવાના છે. તે આવી રીતે સાઈડમાંથી કાપી પણ શકો છો. તો હવે આપણે ચેક કરવાની છે મોટર. તો મોટર કેવી રીતે ચેક કરશું? તો મોટર આ 3 છેડા છોલી દેવાના છે. 3 છેડા છોલીને આપણે આ બંને છેડામાં સિરીજ આપવાની છે, બંને બ્લેક. પછી એક રેડ એક બ્લેક, એક રેડ એક બ્લેક. એવી રીતે ત્રણેય એક સિરીજ અહીંયા એક સિરીજ અહીંયા. જો અહીં અને અહીં
સિરીજ કરીએ અને જો બલ્બ થાય તો સમજી જવાનું છે કે મોટર શોર્ટ છે. તો ચલીએ આપણે સિરીજ ચેક કરીએ. ચલો આપણે આ રેડી છે. તો હવે આપણે એક શેડો અહીં અને એક શેડો બોડી આપીશું. તો મિત્રો આમાં જે લાલ છેડો છે, જે મેઇન છેડો છે, અંદરનું વેરિંગ છે મોટરનું, એ ખરાબ છે. તો મિત્રો આ સાથે આપણે જોયું કે ફેન કેવી રીતે ચેક કરવો, કેવી રીતે સિરીજ ચેક થાય છે. આ જે મોટરમાં ખામી નીકળી એવી રીતે બધી રીતે સ્ટેપ બાય સ્ટેપ એક સ્ટેપ આવે છે, જે થકી આપણે રિપેરિંગ કરી શકીએ છીએ. તો આવો જે મોટર છે, ફેન છે, પાણીની મોટર છે, પંખા છે, આ બધું રિપેરિંગ અમે તમને શીખવાડીશું આ માધ્યમથી. સોશિયલ મીડિયાથી એક લોકોને પ્રેરણા મળે, લોકો ઘરે બેઠા બધું કામ કરી શકે, બહાર ન જવું પડે, એ પ્રેરણાથી અમે આ એક નાનકડી શરૂઆત કરી છે. આવા અવનવા વિડીયો જોવા માટે, વધુ ને વધુ શીખવા માટે અમારી ગણેશ ઇલેક્ટ્રોનિક્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો.